ચાલો તો હવે આપણે જે છે આજે આપણે દ્વિમાપી આકૃતિ વિશે ચર્ચા કરવાની છે, પરંતુ પાછળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 15માં આપણે આકૃતિના જે પેટા પ્રકારો જે છે એની સવિસ્તાર ચર્ચા કરી રહ્યા હતા। તો એમાં પેટા પ્રકાર જે છે એમાં આપણે એની પહેલાં તો આકૃતિની મર્યાદા જોયેલી, આપણે પછી એના પ્રકારો જોયેલા, એમાં છે એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ એવી આપણે ચર્ચા કરેલી। પાછળના લેક્ચરમાં જે છે એમાં આપણે એકમાપી આકૃતિના જે કાંઈ પેટા પ્રકારો હતા એટલે કે એમાં સ્તંભ આકૃતિ, પછી સાદી, એમાં પાછા પ્રકાર સાદી વિભાજિત સ્તંભ આકૃતિ, ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ, પછી જે છે પાસ પાસેની સ્તંભ આકૃતિ અને જેને કહી શકાય આપણે બરાબર છે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ। આવે જુદા જુદા પ્રકારની આપણે સ્તંભ આકૃતિ જે છે એના વિશે ચર્ચા કરેલી બરાબર। એક તો સાદી વિભાજિત સ્તંભ આકૃતિ, પછી ખાલી સ્તંભ આકૃતિ, પછી ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ એની આપણે ચર્ચા કરેલી। આજે આપણે જે છે દ્વિમાપી આકૃતિઓ જે છે એટલે કે જે એક કરતાં વધારે ગુણધર્મો ધ્યાનમાં લઈ અને જે દ્વિમાપી આકૃતિ આપણે બનાવવાની છે એના વિશે ચર્ચા કરવાની છે। તો દ્વિમાપી આકૃતિમાં પેટા મુખ્ય બે પ્રકારો પડે છે। એમાં પહેલું આવે છે વર્તુળ આકૃતિ અને બીજું આવે છે વૃત્તાંશ આકૃતિ। તો આજે આપણે વર્તુળ આકૃતિ કોને કહેવાય, તેમજ વર્તુળ આકૃતિના પેટા કયા કયા પ્રકારો છે અને એને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, તેમજ વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય અને એની કઈ રીતે આપણે આકૃતિ બનાવવાની છે એના વિશે આપણે આજે સવિસ્તાર ચર્ચા કરવાની છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન અહીંયા આપશો। ચાલો મિત્રો, તો દ્વિમાપી આકૃતિમાં આપણે આગળ વધીએ। તો કે એકમાપી આકૃતિઓ એક જ પરિમાણ રજૂ કરવા માટે વપરાય છે, તેમાં ફક્ત આકૃતિની ઊંચાઈ અથવા તો પહોળાઈમાંથી એકને જ ધ્યાનમાં લેવામાં આવે છે। એટલે કે બે પ્રકારો હોય બરાબર છે માપના, એક તો આપણે પહોળાઈ ધ્યાનમાં લેવી અને બીજું છે એ ઊંચાઈ ધ્યાનમાં લેવી બરાબર। હવે એકમાપી આકૃતિમાં ખાલી કોઈ એક જ માપને ધ્યાનમાં લેવામાં આવતું, કાં તો ઊંચાઈ ધ્યાનમાં લેવામાં આવતી ને કાં તો પહોળાઈ ધ્યાનમાં લેવામાં આવતી। જ્યારે દ્વિમાપી આકૃતિમાં શું છે, બંને પ્રકારનું ધ્યાનમાં લેવાનું છે, એટલે કે ઊંચાઈ પણ ધ્યાનમાં લેવાની અને પહોળાઈ પણ ધ્યાનમાં લેવાની। એવી રીતે જે આકૃતિ તૈયાર કરવામાં આવે એને શું કહેવાશે, દ્વિમાપી આકૃતિ કહેવાશે। ચાલો, જો માહિતીનો વ્યાપ મોટો હોય તો તેને આકૃતિમાં રજૂ કરવા માટે લંબાઈ અને પહોળાઈ બંને માપને ધ્યાનમાં લેવામાં આવે છે। એટલે તમને રકમમાં સૂચના આપી કે હાલો ભાઈ એક માપે આકૃતિ તૈયાર કરો એવું ન હોય, ત્યાં તમારે નક્કી કરવાનું જો આકૃતિમાં જે માહિતી આપી છે એનો વ્યાપ ખૂબ જ મોટો હોય, 30,000 40,000 એવા હજારમાં આંકડાઓ આપેલા હોય અથવા લાખમાં આંકડાઓ આપેલા હોય, તો જ્યારે આવી મોટા પ્રકારની માહિતી હોય એને રજૂ કરવા માટે જે આકૃતિનો ઉપયોગ થાય છે એને દ્વિમાપી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યારે આપણે વર્તુળો તૈયાર કરી અને આકૃતિ જે છે એ તૈયાર કરવાની રહેશે। ઓકે, તો એકમાપી આકૃતિ માત્ર એક જ માપને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે દ્વિમાપી આકૃતિમાં બંને માપો એટલે કે લંબાઈને ધ્યાનમાં લેવાની અને પહોળાઈને ધ્યાનમાં લેવાની, આમ બંને માપોને ધ્યાનમાં લઈને જે આકૃતિ તૈયાર કરવામાં આવે છે તેને દ્વિમાપી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ આપણે। આમ કુલ માપને આકૃતિના ક્ષેત્રફળ બરાબર ગણીને દોરવામાં આવે છે, તેથી આવી આકૃતિઓમાં ચોરસ, લંબચોરસ, વર્તુળ, વૃત્તાંશ જેવી આકૃતિઓનો સમાવેશ કરી શકાય। અહીં આપણે વૃત્તાંશ આકૃતિ અને વર્તુળ આકૃતિ એ બંનેનો જ માત્ર અભ્યાસમાં સમાવેશ કરેલ છે। એટલે કે આપણે જે છે એ જ્યારે માહિતીનો વ્યાપ વધારે હોય ત્યારે વર્તુળ પણ બનાવી શકાય, લંબચોરસ, વર્તુળ, ચોરસ દરેક વસ્તુ બનાવી શકાય, પરંતુ એમાંથી આપણા અભ્યાસક્રમમાં માત્ર વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે, તો આપણે માત્ર તેને ધ્યાનમાં રાખીને દાખલા ગણીશું। ચાલો આગળ વધીએ મિત્રો। ત્યાર પછી આવે છે વર્તુળ આકૃતિ। હવે આપણે દ્વિમાપી આકૃતિના જે પેટા પ્રકારો પડે છે એના વિશે ચર્ચા કરવાની છે। ચાલો, તો હવે આપણે વર્તુળ આકૃતિ કોને કહેવાય, એની આકૃતિ કઈ રીતે દોરવામાં આવે છે અને માહિતી કેવા પ્રકારની આપી હોય ત્યારે વર્તુળ આકૃતિ તૈયાર કરવાની છે એના વિશે આપણે ચર્ચા કરીએ। ચાલો ધ્યાન આપશો। આંકડાકીય માહિતી ખૂબ જ મોટી હોય અને બે કે તેથી વધુ બાબતો માટે વસ્તુઓ, સ્થળ કે સમય અંગેની માહિતીને રજૂ કરવાની હોય ત્યારે આ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે બે કે તેથી વધારે પ્રકારની માહિતી હોય, એટલે કે વધારે સ્થળો, બે કે તેથી વધારે સમય અનુસાર માહિતી આપવામાં આવેલી હોય અને તે માહિતીના આંકડાઓ ખૂબ જ મોટા હોય તો ત્યારે તેવા પ્રકારની માહિતીને આકૃતિમાં રજૂ કરવા માટે
વર્તુળ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે તમને અમદાવાદ અને ભાવનગરની વસ્તી જે છે એના 2015 અને આમ તો 2015 ન કહેવાય, કારણ કે 2015માં વસ્તી ગણતરી નહોતી થઈ, તો 2011 અને 2001 એના તમને બે આંકડા આપેલા હોય, 2011નો અને 2001ના, બરાબર। એટલે ભાવનગર અને અમદાવાદના આવા બે પ્રકારના સમયના તમને જે વસ્તીના આંકડા આપ્યા છે એને તમારે જો આકૃતિમાં રજૂ કરવા હોય તો એના માટે તમારે વૃત્તાંશ આકૃતિ નહીં પણ વર્તુળ આકૃતિ ધ્યાનમાં લેવી પડે, કારણ કે આંકડાઓ જે છે વસ્તીના કેવા હોય છે, લાખમાં હોય છે। તો એવા પ્રકારના આંકડાઓને રજૂ કરવા માટે જે આકૃતિનો ઉપયોગ થાય છે તેને વર્તુળ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। અને વર્તુળ જે છે એ તમારે દોરવા માટે છે, એ સાથે તમારે પરિકર જે કાંઈ કંપાસના સાધનો હોય એમાં પરિકર, ફૂલપટ્ટી, પેન્સિલ, પેન, બરાબર છે, રબર, એ બધું તમારે સાથે રાખવું જરૂરી છે, કારણ કે આમાં આપણે દરેક જગ્યાએ કોઈને કોઈ વસ્તુનો ઉપયોગ જે છે કરવાનો આવશે। અને બીજી વસ્તુ, અમુક વિદ્યાર્થી મિત્રો જ્યારે ચોપડામાં દાખલા ગણતા હોય છે ત્યારે પોતે જાતે છે એ પેન્સિલથી, ફૂલપટ્ટીનો ઉપયોગ કર્યા વગર પેનથી જ ખાના ગાળી નાખતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં તમે જ્યારે દાખલા ગણવા જાવશો ત્યારે તમારું જે પ્રેઝન્ટેશન છે એ પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન। પહેલી તમારી જેવી છાપ તમે ઊભી કરો છો એવી છાપ છે એ પેપર જોનારના મગજમાં અંત સુધી જળવાઈ રહેતી હોય છે। એટલે શરૂઆતમાં પેપર સારું લખવું એવું પણ નથી કહેવા માગતો હું, પેપર શરૂ કરીને અંત સુધી એક પ્રકારનું ઓવરઓલ એવરેજ પેપર લખવું જોઈએ, ખૂબ સારું પણ નહીં અને ખૂબ નબળું પણ નહીં, ટૂંકમાં વંચાઈ શકે એવા અક્ષરો સાથે અને સારામાં સારું પ્રેઝન્ટેશન, ડિઝાઇન, જે કાંઈ ટૂંકમાં અનુકૂળ જગ્યા જે હોય ત્યાં ટૂંકમાં જ્યાં અનુકૂળ અંડરલાઇન આવતી હોય ત્યાં દરેક જગ્યાએ અંડરલાઇન કરવી, પછી જે કાંઈ પેન્સિલનો જ્યાં ઉપયોગ કરવો પડતો હોય ત્યાં પેન્સિલનો ઉપયોગ કરવો, જ્યાં પેનનો ઉપયોગ કરવો પડતો હોય ત્યાં પેનનો ઉપયોગ કરવો। પણ વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં જે છે કાં તો બ્લેક પેન અથવા તો બ્લુ પેન, બેમાંથી કોઈ એક જ પેનનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે બંને પેનનો ઉપયોગ બોર્ડમાં થઈ શકતો નથી। અમુક શિક્ષકો તમને કહેતા હોય કે બંને પેન વાપરી શકાય, મુદ્દા છે બ્લેક પેનથી લખી શકાય અને નીચે છે એ બ્લુ પેનથી લખી શકાય, પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બોર્ડમાં જે છે એ માત્ર ને માત્ર કોઈ એક જ પેનનો ઉપયોગ કરવો। જો તમારે બ્લેક પેન વાપરવી હોય તો આખું પેપર જે છે એ બ્લેક પેનથી જ લખવું જોઈએ, અને જો તમારે બ્લુ પેન વાપરવી હોય તો આખું પેપર જે છે એ બ્લુ પેનથી જ લખવું જોઈએ। બંનેમાંથી સારામાં સારું કયું? તો કે બંનેમાંથી બ્લુ પેન વાપરવી સારી, કારણ કે એના વિશે આપણે વધારે છે એ જાણકાર હોઈએ અને એને આપણે સરળતાથી લખી શકતા હોઈએ અને જોનારને જે છે એ જોવાની પણ શું આવતી હોય છે, મજા આવતી હોય છે। યસ મિત્રો, પણ તમારે જે અંડરલાઇન કરવી હોય એ બધું તમે પેન્સિલથી કરી શકો, એટલે બ્લુ પેન અને પેન્સિલ અને ફૂલપટ્ટી, બરાબર છે, સ્કેલ, એટલા સાધનોનો ખાસ તમારે બોર્ડમાં ઉપયોગ કરવો જોઈએ। ઓકે, તો સાથે સાથે હું તમને બોર્ડમાં પેપર લખવાની થોડી પેપર સ્ટાઇલ પણ અહીંથી તમને કહેતો જાઉં છું। હજી હું તમને જ્યારે ટૂંકમાં પરીક્ષાઓ આપણી નજીક જેમ આવતી જશે એમ હું તમને પેપર કઈ રીતે લખવું, વિભાગ કઈ રીતે ટાઇટલ મારવું, કઈ રીતે તમારા અંદર લખાણ કરવું જોઈએ, ક્યાં ક્યાં અંડરલાઇન કરવી જોઈએ, બે પ્રશ્ન વચ્ચે કેટલી લાઈન મૂકવી જોઈએ, અને આખી તમને પેપર સ્ટાઇલ છે એ સવિસ્તાર સમજાવીશ। ઓકે, ચાલો તો હવે આપણે અહીંથી આગળ વધીએ। તો વર્તુળ આકૃતિ ક્યારે દોરવાની હોય છે? જ્યારે બે પ્રકારની માહિતી આપેલી હોય કે તેથી વધારે પ્રકારની માહિતી આપેલી હોય અને તે માહિતીનો વ્યાપ એટલે કે વિસ્તાર ખૂબ જ મોટો હોય, ત્યારે તેવા પ્રકારની માહિતીને રજૂ કરવા માટે આ વર્તુળ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે। ચલો આગળ વાત કરીએ મિત્રો। આ આકૃતિમાં વસ્તુના જથ્થાને વર્તુળના ક્ષેત્રફળ તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે જે કુલ એનું જે માહિતી છે એને શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ તરીકે લેવામાં આવે છે। એટલે કે અહીંયા તમારે ક્ષેત્રફળ પણ ગોતવું પડશે અને ત્યાર પછી એની ત્રિજ્યા પણ તમારે ગોતવી પડશે। જેમ ક્ષેત્રફળ મોટું એમ ત્રિજ્યા પણ કેવી મળતી હોય છે? મોટી મળતી હોય છે। અને જેમ ત્રિજ્યા મોટી મળે એમ વર્તુળનો વ્યાપ એટલે કે વર્તુળનો જે આકાર છે, જે વર્તુળનું કદ છે એ પણ કેવું બનતું હોય છે? મોટું બનતું હોય છે। પણ વિદ્યાર્થી મિત્રો, ઇન શોર્ટ, એ ત્રિજ્યા ગોતવીને આમ કરવું એ બધી માથાકોટ નહીં, એની કરતાં તમને સીધી એક રસ્તો આપું। નાની માહિતી હોય તો વર્તુળ નાનું કરવાનું, મોટી માહિતી હોય તો વર્તુળ મોટું કરવાનું। ઉદાહરણ તરીકે તમને 10, 20, જસ્ટ ઉદાહરણ છે એટલે નાના આંકડા લઉં છું, 10, 20 અને 30 આના માટે વર્તુળ આકૃતિ તૈયાર કરવાની કીધી હોય તો 10 માટે નાનું વર્તુળ, 20 માટે થોડુંક મોટું વર્તુળ અને 30 માટે સૌથી મોટું વર્તુળ, લ્યો વર્તુળ આકૃતિ તૈયાર થઈ ગઈ। આમાં બીજું કંઈ નવું છે નહીં મિત્રો। ચલો આગળ વાત કરીએ આપણે।
ચાલો હવે છે વસ્તુનો જથ્થો બરાબર, હવે વસ્તુનો જથ્થો કઈ રીતે મળે, તો કે વર્તુળનું ક્ષેત્રફળ, વસ્તુના જથ્થાને શું કહેવાય, વર્તુળનું ક્ષેત્રફળ પણ કહેવાય. તો એનું સૂત્ર છે પાઈ આર નો સ્ક્વેર. આ બાજુમાં તમને જે બગડો દેખાય છે એ ઉપર આરની ઉપર વર્ગ તરીકે છે, તો શું થશે પાઈ, જે તમે ઊંધું આમ જોવો છો ને પાંખડા કવાડી છે ઊંધું કવાડી, એને શું કહેવાય, પાઈ કહેવાય. તો પાઈ આર નો શું કહેવાશે, સ્ક્વેર, બરાબર છે. અને પાઈની કિંમત જે છે એ 3.1416 બરાબર છે, એવી સમથિંગ એની કિંમત પણ ટૂંકમાં ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. તો એ પાઈની કિંમત જે છે એ ટૂંકમાં એ રીતે લેવાની, પાઈ આરનો શું કહેવાય છે, સ્ક્વેર, બરાબર છે. આ રીતે ટૂંકમાં એને ઓળખવામાં આવે છે. ઓકે, ચલો તેનું સૂત્ર છે એ થયેલું છે. આગળ જોઈએ હવે, જ્યાં પાઈ એટલે જો 3.14, જો મેં હમણાં કીધું હતું 3.14 અથવા તો 22/7 કરો અને જે કિંમત મળે એ પણ 3.14ની સમથિંગ, ને પરફેક્ટ તમને 3.14 નહીં મળે, તમે કરવું હોય તો કરી જો, કેલ્શિયમમાં 22/7 કરશો ને એટલે તમને 3.14 યસ પરફેક્ટ જ મળે છે, બરાબર છે. ચાલો, એટલે તમે 3.14 જે છે એ તમારે લેવાના આવશે પાઈ તરીકે, અને આર એ શું દર્શાવે છે, વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે, બરાબર. તો ત્રિજ્યા એટલે આર અને પાઈ એટલે એને જે છે એ 3.14 અથવા તો 22/7 કરો એટલે 3.14 જ મળે છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, ચલો આગળ વાત કરીએ હવે. કોઈ પણ વર્તુળનું ક્ષેત્રફળ તેની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કોઈ પણ વર્તુળ જે છે એનું આખું જે ક્ષેત્રફળ હોય એ તેની ત્રિજ્યાના વર્ગના, એટલે ત્રિજ્યા જે મળી હોય એનો તમે વર્ગ કરી નાખો ને તો તમને વર્તુળનું શું મળી જાય, ક્ષેત્રફળ મળી જતું હોય છે. ટૂંકમાં બંને સરખા થતા હોય એવી અહીંયા વાત કરવામાં આવી છે. તેથી વર્તુળ જે છે આકૃતિ દોરવા માટે અલગ અલગ માહિતીની સંખ્યાત્મક કિંમતોનું વર્ગમૂળ શોધવામાં આવે છે, અને તે વર્ગમૂળના માપની ત્રિજ્યા લઈ અને એક સીધી રેખા પર વર્તુળના કેન્દ્ર બિંદુ આવે તેવા અલગ અલગ વર્તુળો સમાન અંતરે ચડતા કે ઉતરતા ક્રમમાં દોરવામાં આવે છે. એટલે ટૂંકમાં વર્તુળની જે તમને માહિતી આપી હોય એનું શું કાઢી નાખવાનું, તમારે વર્ગમૂળ કાઢી નાખવાનું. કારણ કે વર્ગમૂળ તમે કાઢી નાખો એટલે તમને ઓટોમેટિક શું મળી જતી હોય છે, ત્રિજ્યા મળી જતી હોય છે, બરાબર. અને જો તમે વર્ગમૂળ ન કાઢો તો શું થાય, એટલે કે વર્ગમૂળ તમારે જે દાખલા તરીકે ત્રિજ્યા તમને 3 આપી હોય તો એ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય, તો કે 3 તેરીને 9 હોય. તો હવે 9 એટલે આપણી માહિતી થઈ ગઈ. તો માહિતીમાં હવે તમને 9 આપ્યા હોય અને એની ઉપરથી ત્રિજ્યા શોધવી હોય તો પાછું શું કાઢવું પડે, એનું વર્ગમૂળ કાઢી નાખવું પડે. તો 9નું તમે વર્ગમૂળ કાઢી નાખો તો પાછા કેટલા થઈ જાય, 3 થઈ જાય. એટલે આપેલી માહિતીનું શું કાઢી નાખવાનું, વર્ગમૂળ કાઢી નાખો એટલે તમને વર્તુળની શું મળી જાય, ત્રિજ્યા મળી જાય. અને પછી એ ત્રિજ્યાને તમારે ધ્યાનમાં લઈ અને વર્તુળનું ક્ષેત્રફળ તમારે જે છે એ મળી શકે, અને વર્તુળનું ક્ષેત્રફળ કે ત્રિજ્યા જે છે એ બંનેને ધ્યાનમાં લઈ તમે વર્તુળ બનાવી શકો. હવે મિત્રો એક બહુ સામાન્ય વસ્તુ છે કે જેમ માહિતી મોટી હોય એમ એનું ત્રિજ્યા પણ કેવી મળવાની છે, મોટી. જે માહિતી નાની હોય એમની ત્રિજ્યા પણ કેવી મળવાની છે, નાની. તો હું તમને સીધું કહેવા માગું છું કે માહિતી નાની હોય તો વર્તુળ નાનું દોરવાનું, માહિતી મોટી હોય તો વર્તુળ મોટું દોરવાનું, બરાબર. પછી એવું જરૂરી નથી કે માહિતી ઉપરથી ત્રિજ્યા શોધવી જ, આ તો આપણે દાખલો ગણવા માટે શોધવી પડે એટલે આપણે ગોતશું. પણ સીધી તમને ત્રિજ્યા શોધ્યા વગર પણ તમે નક્કી કરી શકો કે 10, 20, 30 આપણું ઉદાહરણ છે તો 10 માટે નાનું વર્તુળ, 20 માટે થોડુંક મોટું, 30 માટે તો એનાથી મોટું, બરાબર. આમ ખબર પડી જાય. હવે તમે 10નું વર્ગમૂળ કાઢો, બરાબર, તો એ તમને મળી શકે, આપણે કાઢી જોઈએ. હાલો ભાઈ 10નું વર્ગમૂળ તમે કેલ્શિયમમાં કાઢી લેજો. 10 દબાવીને જો તમને નીચે વર્ગમૂળ નિશાની આપી છે, બરાબર. વર્ગમૂળ કરીને અંદર ગુણાકારની નિશાની એવું લખેલું છે, એક સ્વિચ, તો એ તમારે દબાવવાની છે. એટલે તમારું વર્ગમૂળ આવશે તમારું 3.16, બરાબર. 20નું વર્ગમૂળ તમે કાઢશો એટલે આવશે એ 4.47. તો 3 નાના 4 મોટા અને 30 હજી એનાથી મોટા આવશે. 30નું વર્ગમૂળ 5.48, બરાબર થઈ ગયું. તો આ રીતે ટૂંકમાં 3, 4 ને 5 અનુક્રમે લાઇનમાં જ મળે છે. તો જેમ ટૂંકમાં ત્રિજ્યા નાની એમ એનું ક્ષેત્રફળ નાનું હોય, અને ક્ષેત્રફળ નાનું એટલે વર્તુળ નાનું બનાવવાનું. ત્રિજ્યા મોટી એટલે વર્તુળ મોટું અને ક્ષેત્રફળ મોટું. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. હવે બીજી વસ્તુ અહીંયા જોવાની છે કે વર્તુળ જે છે એ દરેક એના વર્તુળના જે કેન્દ્ર બિંદુ એટલે કે જે મધ્યનો સેન્ટરનું કેન્દ્ર જે હોય, બિંદુ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે પરિકરથી આપણે વર્તુળ દોરતા હોય તો પરિકરની જે ઓલી અણીવાળો ભાગ હોય એ વચ્ચે જ્યાં ટૂંકમાં આપણે મૂકીએ એને શું કહેવાય, કેન્દ્ર કહેવાય, બરાબર. વર્તુળનું કેન્દ્ર કહેવાય. તો ટૂંકમાં જેટલા વર્તુળ આપણે દાખલામાં બનાવવાના આવે એ તમામ વર્તુળ છે એક જ લાઇનમાં, એક જ સીધી રેખામાં આવેલા હોવા જોઈએ. બીજી વસ્તુ
કે વર્તુળ જે છે એને ચડતા કે ઉતરતા ક્રમમાં દોરવામાં આવે છે. એટલે સૌથી પહેલાં કાં તો નાનું, એનથી મોટું એમ દોરવાના, અથવા તો સૌથી મોટું પછી નાનું પછી એનથી નાનું. ક્યારે પહેલાં મોટું પછી નાનું પછી પાછું મોટું એમ નહીં દોરવાના. કાં તો ચડતા ક્રમમાં વર્તુળો દોરવા જોઈએ અને કાં તો ઉતરતા ક્રમમાં વર્તુળો છે દોરવા જોઈએ. ઓકે મિત્રો, ચલો આવી વાત કર્યા પછી આગળ વધીએ આપણે થોડીક. હવે જ્યારે સમયની સાપેક્ષમાં માહિતી આપેલી હોય, એટલે સમય અનુસાર માહિતી આપેલી હોય ત્યારે સમય પ્રમાણે જ વર્તુળો દોરવામાં આવે છે. એટલે સમય અનુસાર જો માહિતી આપી હોય કે 2015થી 20 સુધીના આંકડા કાંઈ આપ્યા હોય તો એને પછી લાઇનમાં 15 પહેલાં 15નું વર્તુળ, પછી 16નું, પછી 17નું, પછી 18, પછી 19, 20 એવી રીતે લાઇનમાં દોરવા જોઈએ. ટૂંકમાં સમય અનુસાર માહિતી આપવામાં આવી હોય તો સમયને ધ્યાનમાં રાખી અને વર્તુળ દોરવું જોઈએ. સૌથી ઓછો સમય જે જૂનો હોય એના પહેલાં રાખવાનો, પછી એનાથી નવો બીજો, એનાથી નવો ત્રીજો, એ રીતે સમય અનુસાર માહિતીને આ આંકડામાં દર્શાવી અને એના આકૃતિ છે એ આ વર્તુળની દોરવી જોઈએ. એટલે સમય મુજબ આકૃતિ દોરવાની થાય તો ત્યાં સમયને ધ્યાનમાં રાખીને માહિતી ધ્યાનમાં રાખીને ટૂંકમાં આકૃતિ દોરવી જોઈએ. પણ જ્યારે સમય અનુસાર માહિતી આપવામાં ન આવી હોય ત્યારે આપેલી માહિતીના કદ, એટલે કે એની જે નાની માહિતી હોય એને પહેલી, મોટી માહિતી અને પછી, એનાથી મોટી એની પછી, એ રીતે દોરવું જોઈએ. આગળ જોઈએ, જો વર્તુળની ત્રિજ્યા મોટી હોય તો તેને કોઈ અચળાંક વડે ભાંગી અથવા તો ત્રિજ્યા નાની હોય તો કોઈ અચળાંક વડે ગુણીને વર્તુળ દોરવામાં આવે છે. ટૂંકમાં ત્રિજ્યા ખૂબ નાની મળી હોય તો એને કોઈ અચળાંક એટલે કોઈ સંખ્યા એકડામાંથી 1 2 3 4 5 6 7 8 9 10 એ એકડા બધી અચળાંક સંખ્યા કહેવાય, બરાબર. તો કોઈ સંખ્યા વડે ગુણી અને ત્રિજ્યા મોટી બનાવીને વર્તુળ દોરી શકાય. અને જો ત્રિજ્યા જે છે ખૂબ જ મોટી આવી હોય તો કોઈ સંખ્યા વડે એને ભાંગાકાર કરી અને પણ વર્તુળ દોરી શકાય. જો જરૂરી નથી એમનામ રાખો તોય વર્તુળ તો દોરી શકાય, બરાબર. એમાં કાંઈ ટૂંકમાં એ બે એકબીજા સંકળાયેલા છે એવું નથી. પણ ટૂંકમાં ત્રિજ્યા નાની હોય તો એને મોટી પણ કરી શકાય અને ત્રિજ્યા મોટી હોય તો એને નાની પણ કરી શકાય છે. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. હવે આપણે વર્તુળ જોઈએ. જો સૌથી પહેલાં 2.4 આર એટલે શું છે? ત્રિજ્યા. 2.4 ત્રિજ્યાવાળું વર્તુળ છે. પછી 2.8 તો જો એનાથી થોડુંક મોટી ત્રિજ્યા આવી તો એનું વર્તુળ પણ કેવું દેખાય છે? તમને થોડુંક મોટું દેખાય છે. અને ત્રીજું વર્તુળ 3.2 એની કરતાં એની ત્રિજ્યા કેવી છે? મોટી, એટલે એનું વર્તુળ કેવું છે? સૌથી મોટું છે. તો જેમ ત્રિજ્યા નાની તેમ વર્તુળ નાનું, જેમ ત્રિજ્યા મોટી તેમ વર્તુળ મોટું. બીજી વસ્તુ, દરેક વર્તુળ આપણે જુઓ ચડતા ક્રમમાં મૂક્યા. પહેલાં નાનું રાખ્યું, પછી એનાથી મોટું રાખ્યું, પછી એનાથી મોટું રાખ્યું. આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, દરેક વર્તુળનું જે સેન્ટર છે એ તમે જોઈ શકો છો, એક જ રેખામાં તમે જોઈ શકો છો, બરાબર. એટલે જે કેન્દ્ર બિંદુ છે એ કેવા આવેલા હોવા જોઈએ? સીધી રેખામાં આવેલા હોવા જોઈએ. તમારા ચોપડામાં તો રેખા દોરેલી જ હોય, આપણે હોય ને લાઈન જે, બરાબર છે, ચોપડાના પેજની. તો એ તમારે એક જ લાઈનમાં ધ્યાનમાં રાખીને આ વર્તુળ છે તૈયાર કરવાના રહેશે. ઓકે મિત્રો, ચલો બસ હવે અહીંયા દાખલામાં કાંઈ છે ને આવી જ રીતે ત્યાં વર્તુળ બનાવી દેવાનું છે એટલે દાખલો પૂરો. એમાં કંઈ નવું પછી કંઈ છે નહીં. તમારે નીચે વિશ્લેષણ કરવું હોય તો કરી શકાય કે ભાઈ આકૃતિમાં છે આ પ્રકારનું વર્તુળ વચ્ચેનું જે છે એ મધ્ય ટૂંકમાં છે ત્રિજ્યા ધરાવે છે. પછી સૌથી ઓછી ત્રિજ્યાવાળું વર્તુળ પહેલાં દોરવામાં આવ્યું છે, સૌથી મોટી ત્રિજ્યાવાળું વર્તુળ છેલ્લે દોરવામાં આવ્યું છે. અહીંયા વર્તુળો છે એ ચડતા ક્રમમાં દોરવામાં આવ્યા છે. આવું તમે વિશ્લેષણ નીચે કરવું હોય, એનાલિસિસ, બરાબર છે, ક્લાસિફિકેશન, વર્ગીકરણ, તો તમે નીચે કરી શકો છો. ઓકે,